51 શક્તિપીઠમાં હૃદય સમૂહ સ્થાનક એટલે જગતજનની માં અંબાનો દરબાર. ભાદરવી પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં માતાજીનું તેડું આવે અને ભક્તો દોટ મૂકીને પહોંચી જતા હોય છે. ત્યારે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પ ચાલતા હોય છે. એટલે કે કહી શકાય કે સેવાની જે સરવાણી છે તે અવિરતપણે વહેતી નજર આવતી હોય છે. અત્યારે અમે લોકો આવી ગયા છે બોરુ ગામમાં અને અહીંયા આગળ છેલ્લા 9 વર્ષથી જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમને ગરમ ગરમ થેપલા, ચા, મરચાં, ચટણી અને ગાંઠિયાનો જે આ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેટલા પણ ભક્તો અહીંયા આગળ આવે છે તેમને અહીંયા આગળ નાસ્તો આપવામાં આવે છે. આપણી સાથે પ્રજ્ઞેશભાઈ છે. પ્રજ્ઞેશભાઈ સાથે વાત કરીશું. પ્રજ્ઞેશભાઈ, પહેલાં તો વિચાર કઈ રીતે આવ્યો કે ગરમા ગરમ ચાય અને થેપલા, કારણ કે ગુજરાતીઓ વિદેશમાં પણ જાય ને તો એ પોતાના સાથે થેપલા લઈને તો જાય. વિચાર એટલા માટે આવ્યો કે થેપલા એવી વસ્તુ છે કે જે 24 અવર્સની અંદર 24 કલાકની અંદર કોઈ પણ ટાઈમે માણસને ભાવે. દાળ ભાત શાક રોટલી કરું, પૂરી શાક કરું, જે પણ કરવું એટલે આખો દિવસ નથી માણસ ખાઈ શકવાનો. રાત્રે 3 વાગે ખાઈએ તોય થેપલા ભાવે, સવારે 2 વાગે ખાઈએ તોય થેપલા ભાવે માણસને. કેટલો ઉત્સાહ હોય છે, કારણ કે છેલ્લા 9 વર્ષથી તમે આ સેવાની સરવાણી વહાવી રહ્યા છો. 360 દિવસ મેડમ એ જ હોય છે કે કેમ્પની તારીખ ક્યારે આવે છે ને ક્યારે આપણે જવાનું છે, આટલો ઉત્સાહ હોય છે. જેટલા પદયાત્રીઓ માના દરબારે જવા માટે ઉત્સાહિત હોય છે, એટલા જ ઉત્સાહી જે સેવા કેમ્પ ચલાવતા આયોજકોમાં પણ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળતો હોય છે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, બોરુ ગામ.